માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એ બાબતે સ્ત્રીઓ વિશે કંઈક બોલવાનો વિચાર આવ્યો. તો નાનપણમાં વક્તૃત્વ સ્પર્ધામાં બોલેલી એક કવિતા યાદ આવી ગઈ. કદાચ એ કવિતા બધું જ કહી જાય છે નારી વિશે. એ કવિતા કદાચ એમ હતી કે એક દી સર્જકને આવ્યો કંઈ અજબ જેવો વિચાર, દિંગ થઈ જાય જગત એવું કરું સર્જન ધરાર. ફૂલથી લીધી સુંવાળ, ફૂળથી લીધી કટક, સિંહનું અભિમાન એનું, પહાડશી એની મમત. સાંધ્ય અસ્તાચલનો રંગ એ સૂર્યની તેજસ્વિતા, લાગણીની ભીની માટી આમ ભળભળતી ચિતા. જે રીતે અદ્ભુત ઘડીમાં દેવને દાનવ થકી સર્વવ્યાપી ઈશ્વરે અમૃતનું મંથન કર્યું, એમ એક દિન સર્જકે એક નારીનું સર્જન કર્યું. બસ. જિંદગીના રંગમંચ પર દરેક પાત્ર સફળતાપૂર્વક નિભાવતું પાત્ર એટલે કે નારી. ક્યારેક પુત્રી, ક્યારેક બહેન, ક્યારેક માં, ક્યારેક પત્ની. આ દરેક પાત્ર નિભાવતું પાત્ર એટલે કે નારી. નારી તું છે નારાયણ. આ 8 માર્ચના દિવસે દરેક મહિલાઓને હેપી મહિલા ડે. જય માતાજી. માતાઓ, બહેનો, દીકરીઓ બધાને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે સ્ત્રી માટે બોલવાનું હોય ત્યારે જો કે બહુ લાંબુ નહીં બોલું, કારણ કે સ્ત્રી માટે બોલવા જાય તો કહે છે ને કે જીવન ટૂંકું પડે એના બોલવાનું લખવામાં. પણ હું 4 વાક્યમાં એક હળવી ફૂલ સ્ત્રી જેનું ચરિત્ર કહેવાય એ એવા હું 4 વાક્ય બોલવા માગું છું. કે સ્ત્રી કોને કહેવાય? તો કે ટૂંકા પગારમાં પણ ઘર ચલાવી દેખાડે એ સ્ત્રી, અને પોતાના પિયરનો ઉંબરો ઓળંગી અને પારકાને પોતાના કરે એ સ્ત્રી. અને ગમે એવો તાવ હોય, 104 ડિગ્રી તાવ હોય છતાં પણ પોતાના બાળકને વહેલા સવારે ઉઠી અને લંચ બોક્સ તૈયાર કરે એ સ્ત્રી. આ બધા સ્ત્રીના જે છે એ હળવા ફૂલ સ્ત્રીના વાક્યો છે. બધા હળવી ફૂલ સ્ત્રી જેને કહેવાય એને આ વાક્યો છે. અને જેને કહેવાય ને કે નાની નાની આપણે ખુશી માટે પણ ધારો કે બધી નાની નાની તારીખો યાદ રાખીને પોતે રાજી રહે એનું નામ સ્ત્રી. બસ બહુ જાજુ નહીં કહું. હેપી વુમન્સ ડે બધા માતા બહેના દીકરીઓ બધાને હેપી વુમન્સ ડે. થેન્ક યુ. નમસ્કાર, આપ સર્વને મારા જય માતાજી. 8 માર્ચ આપણે મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજની મહિલા શું ન કરી શકે, ધારે તે કરી શકે છે. આજની મહિલા દુર્ગા સ્વરૂપ પણ છે, જે ધારે તે કરી શકે છે. नारी तुम प्रेम हो, आस्था हो, विश्वास हो, टूटी हुई उम्मीद की एकमात्र तुम आस हो. एक दिन नहीं हर दिन तुम खास हो. हैप्पी वुमेंस डे. हेलो मैम, हैप्पी वुमेंस डे. तू है आज की नारी, अब तू नहीं रही बेचारी, करती है तू सारे काम, नारी शक्ति तुझे सलाम. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः. કર્તૃત્વ, માતૃત્વ અને નેતૃત્વની જવાબદારી હૃદય અને લાગણીઓથી નિભાવતી આજની નારીઓ માટે, હૃદયમાં હામ રાખી ચાલનારી આજની નારી, કદીને દુઃખમાં હારનારી આજની નારી, લાગણી સાથે સંબંધ નિભાવતી આજની નારી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છા. हर सफलता के पीछे एक नारी की ताकत होती है. नारी नमन, नारी सम्मान, यही है असली पहचान उसकी. नारी घर की रौनक है, दुनिया की रोशनी है, हौसले की उड़ान है नारी. बधाई हो महिला दिन की. सर्व महिलाओने मारा तरफथी હેપી વુમન્સ ડે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચના રોજે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વની અડધી નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે. એટલે તો કહેવાય છે ને કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ. વિશ્વની દરેક મહિલાઓને આ દિવસની શુભેચ્છા.